સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 28મો તારીખ આજે 13 એપ્રિલ 2024 બરાબર. આપણે આ અધ્યાયને વિશે બ્રાહ્મણોની જે પ્રશંસાદિક તે જોઈ રહ્યા છે. રાજાએ જે બ્રાહ્મણોની પ્રશંસા કરવાની છે એ જોઈ રહ્યા છે. બ્રાહ્મણોનું મહાત્મય જોઈ રહ્યા છે કે ભાઈ બ્રાહ્મણો આ લોક અને પરલોક ગમનને વિશે જીવવા માટે કેટલી સહુલત કરી આપે છે અને કેટલા ઉપયોગી નીવડે છે બરાબર. એટલે બ્રાહ્મણનો કોઈ દિવસ દ્રોહ કરવો જોઈએ નહીં બરાબર. હે દ્વિજ, પ્રકોપ પામેલા વિપ્રો દેવભાવે વર્જિતને દેવભાવે યુક્ત કરી દે છે. હવીરભાગને જે અયોગ્ય છે તેમને હવીરભાગ યોગ્ય કરી દે છે. જેમ ત્રિશંકુ રાજાની બાબતમાં બન્યું હતું. વળી દેવભાવે યુક્ત હોય તેને પણ દેવભાવે વર્જિત કરી દે છે. હવીરભાગને જે યોગ્ય છે તેમને હવીરભાગ અયોગ્ય કરી દે છે. જેમ નહુસ રાજાની બાબતમાં બન્યું હતું. વળી બીજા નવીન લોકોને પણ સર્જે છે. જેમ વિશ્વામિત્રે સર્જ્યા હતા. ભુવનને તેના ઇન્દ્રને બહાર કાઢી નાખીને બીજા ઇન્દ્રવાળું કે ઇન્દ્ર વિનાના બીજા ભુવનને કરવા માટે સમર્થ છે. બ્રાહ્મણો બધું કરી શકે છે કારણ કે આ દુનિયામાં બધી વસ્તુ જે કોઈ શક્યતાઓ જે છે સમજો એ બધી શક્યતાઓનો આધાર પહેલાં કોની ઉપર જે સમજો. આ દુનિયા આખી ચાલે છે પરમાત્મા પુરુષોત્તમ નારાયણ પર અને પરમાત્મા પુરુષોત્તમ નારાયણની ઉપાસના જે કરે એની ઉપર. ઉપાસ્ય ઉપાસક ભાવ અનાદિકાળથી સિદ્ધ છે. સેવ્ય સેવક ભાવ. હવે પરમાત્મા જે છે એ તો ન્યુટ્રલ છે. જે રીતે ભગવાનનું ભજન કે ઉપાસના જે કંઈ કરે એ યજ્ઞાદિ કર્મ દ્વારા કરે કે પછી બીજા કોઈ સત્કર્મ દ્વારા કરે કે કોઈ પણ દ્વારા કે કોઈ પણ રીતે સત્કર્મ કરે અને એના ફળ રૂપે એને જે કોઈ ઈચ્છા હોય તે પરમાત્મા જાણે છે અંતર્યામી રૂપે. ઘણી વખત એવું થાય કે એ લોકો જે યજ્ઞ યાગાદિક કરે એમાં પેલો હોતા જે હોય તે પેલા લોકોને સંકલ્પ લેવડાવે ને એ પ્રમાણે જ યજ્ઞ કરાવે કે ભાઈ આ પ્રકારેના સંકલ્પ માટે આ યજ્ઞ કરે છે. તો એ દેવતાઓ દ્વારા એ પરમાત્મા જ એને એ યજ્ઞના ફળ રૂપે જે કંઈ આપવાનું હોય તે આવે. પુત્ર કામેષ્ટિ હોય કે ગમે તે યજ્ઞ હોય. એટલા માટે અહીંયા આ પ્રમાણે કહ્યું છે કે જે એમ કહી કે હવીરભાગને અયોગ્ય છે તેને હવીરભાગ યોગ્ય કરી નાખે. એટલે જેને હવીરભાગ પહોંચતો નહીં હોય સમજો એવાને હવીરભાગને યોગ્ય કરી નાખે. અને જે હવીરભાગને યોગ્ય છે એ વાંકા ચૂકા થાય દેવતાઓ કદાચ કોઈ જેને પહોંચતો હોય હવીરભાગ બંધ કરાવી દે. એમાં શું છે મેઇન એ બ્રાહ્મણો છે જેના દ્વારા આ ક્રિયા થાય છે. એટલે અહીંયા બ્રાહ્મણનું મહાત્મા કહ્યું કે ભાઈ કરાવનારો તો એ પ્રમાણે કરાવે છે પણ કરનાર જે છે તે બ્રાહ્મણ છે. એટલે એ બ્રાહ્મણને જો કોઈ કોપાયમાન કરી નાખે દેવતાઓ તો એને જે ભાગ મળતા હોય તે બંધ થઈ જાય. એટલે એનું ફ્યુઅલ બંધ થઈ ગયું. પોષણ એમનું એ જેના દ્વારા થાય છે હવન યજ્ઞાદિક જે કંઈ તમે કહો એના દ્વારા પોષણ થાય છે એનું હોમ હવન દ્વારા યજ્ઞાદિક દ્વારા એ બંધ થઈ ગયું. એટલે એ લોકો એના સ્થાનમાંથી ભ્રષ્ટ થાય અને એ જેના માટે કરે એ પેલો એના સ્થાન પરથી ઉપર જાય સમજો. એટલે કહેવાનો મતલબ એવો છે કે બ્રાહ્મણને કોઈ દિવસ કોપાયમાન કરવા નહીં. પાછું ભગવાને જે વ્યવસ્થા બતાવેલી છે કે બનાવેલી છે પ્રમાણે હવીરભાગને અમુક યોગ્ય છે ને અમુક અયોગ્ય છે. પણ એમાં પણ પાછા વચ્ચે ભગવાને બ્રાહ્મણને રાખેલા છે, નિયમ બનાવેલા છે બરાબર. પણ કોઈ અયોગ્ય હોય અને એ કદાચ એવી યોગ્યતા બતાવે કાં પછી વિશ્વામિત્ર જેવો કોઈ એવો જીવ હોય ઉપાસક તો એણે પેલા ત્રિશંકુ માટે નવા સ્વર્ગની રચના કરી નાખી સમજો બરાબર. હવે એ જે હતા તે વિશ્વામિત્ર પોતે તો બ્રાહ્મણ હતા નહીં, પહેલાં તો ક્ષત્રિય હતા. પછી એમણે શું કર્યું તપોબળના આધારે એમ કહે કે પોતે ઋષિમુનિ થયા અને પછી એમ કહે કે એણે બ્રહ્માજીની સૃષ્ટિની વિરુદ્ધ બી ઘણા બધા એવા બધા પક્ષી પશુ એ બનાવેલા. આ મધમાખી છે ને આ માખી જે છે તે વિશ્વામિત્રની સૃષ્ટિની છે. આ મચ્છરો બી વિશ્વામિત્રના સૃષ્ટિના છે. એ બ્રહ્માજીની સૃષ્ટિના નથી, એમણે બનાવેલા છે. હા આ માખી આપણી સામાન્ય માખી એ વિશ્વામિત્રે બનાવેલી. આ મચ્છર બી અમુક વિશ્વામિત્રે બનાવેલા છે. એટલે અમુક એ પેલા વિરુદ્ધમાં પેલા લોકની એમ કે મારા એમનું બળ બતાવવા કે હું મારા તપોબળના પ્રભાવ એનાથી પ્રભાવથી નવું સ્વર્ગ બનાવી દેવા, નવી સૃષ્ટિ બી બનાવી દેવા એમ. આ બધું ઈગો પર જાય ને સમજો. દરેક જગ્યા પર આ ઈગો એમનું જે યુદ્ધ હતું વિશ્વામિત્ર અને વશિષ્ઠનું તો જે હતું લડાઈ ઝઘડો એ તો આખા ગામમાં બહુ પ્રચલિત છે. કેટલા વર્ષો સુધી એમનું ચાલ્યું
બરાબર. એટલે એ પોતે પોતાની જાતને સિદ્ધ કરવા માટે પછી પેલા ત્રિશંકુને ઉપર મોકલવા માટે એમણે તપોબળનો પ્રયોગ કર્યો અને પછી ત્રિશંકુને સ્વર્ગમાં સ્વીકાર્યો નહીં ને પાછો નીચે આવ્યો અને ઊંધો ઉલટે માટે લટકો અને બધી બહુ મોટી સ્ટોરી આખી, સમજો. પણ કહેવાનું તાત્પર્ય એવું છે આમાં કે દરેક જગ્યા પર બ્રાહ્મણનો કોઈને કોઈ રોલ છે, એટલે બ્રાહ્મણને કોઈ દિવસ અવગણવા નહીં એમ. સો છોકરા મારી નાખેલા. હા, મારી નાખેલા. એટલે બધા યુગમાં આવું ચાલે છે. આમાં સમજવાનું શું છે એ સમજો તમે. આમાં મેઇન વસ્તુ એ સમજવાની છે કે આટલું બધું તપ કર્યા પછી પણ જીવનો અહંકાર જાતો નથી, સમજો. આ છે ને આપણે તમને પરમ ચોથે દિવસે વાત કોનો, હા એ તો એ છે ને વિશ્વામિત્ર તો પેલા એમાં આવે છે ને સપ્તર્ષિઓમાં આવે છે ને. હા આવે છે, વિશ્વામિત્ર પણ સપ્તર્ષિઓમાં આવે છે. એટલે આમાં શું હોય સમજો, આ બધા છે ને જ્યારે બ્રહ્માંડની રચના થાય ને તો અમુક બધા આવા બધા જે ટ્રીકી કેરેક્ટર હોય, સમજો, દુર્વાસા છે, વિશ્વામિત્ર છે, આ બધા કેરેક્ટરોને ભગવાન જ મોકલે. એ લોકોના કર્મ પણ હોય અને ભગવાન જ મોકલે. એના દ્વારા ભગવાન બધી તમને મનુષ્ય જાતિને શીખ આપે, સમજો. દુનિયામાં સૌથી મોટી બીમારી શું છે સમજો તમે? અહંકાર. અત્યારે બધે એવું જ, આખા વિશ્વમાં શું છે અત્યારે? આખું વિશ્વ કોની જોડે લડી રહેલું છે? તો પોતે બધા પોતાના અહંકાર જોડે જ લડી રહેલા જ ને. બધાને પોતપોતાનો અહંકાર છે. એટલા માટે કહે છે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. એ તો આપણે કહીએ એવું મનને જીતવું અઘરું, મનને જીતવું અઘરું. મન પછી બુદ્ધિ આવે, બુદ્ધિ પછી ચિત્ત આવે ને અહંકાર સૌથી વધારે સૂક્ષ્મ છે, સમજો. એમાં પેલી ગોરખનાથજી ને મત્સ્યેન્દ્રનાથજીની વાત બહુ ફેમસ છે, બરાબર. એટલે આવી રીતે જતા હતા ગુરુને ચેલા, અને ગુરુ પેલા શિષ્યને રસ્તામાં ચાલતા ચાલતા ખાલી ખાલી ટપલી મારે ઠાક દઈને માથામાં. હા, ગુરુ ચેલાને મારે. ચેલો, હા, એટલે ચેલો આમ જોઈ પણ બોલે કંઈ નહીં. પછી જેમ જેમ આગળ જાય એટલે પાછી બીજી વાર મારે, બોલે કંઈ નહીં. ત્રીજી વાર મારે, બોલે કંઈ નહીં. એમ કરીને ઘણો સમય મારી. પછી શિષ્યથી બોલાઈ ગયું એક વખત, ગુરુ તમે મારો છો તપલી, પણ તમે અંદર જે શોધી રહ્યા છો એ મારામાં નથી રહ્યો. એટલે શું શોધી રહ્યા છો? અહંકાર. એ મારામાં નથી રહ્યો. આવું શિષ્યએ ગુરુને કહ્યું. તો ગુરુએ શું કહ્યું ખબર? મને ખબર છે કે હું તારામાં જે શોધી રહ્યો એ નથી, બરાબર, પણ એ નથી એ તો છે ને તારામાં. સમજ્યા? આવો. હા બસ. એટલે સમજો, ઘણી વખત શું થાય, તમે બધું આ છે ને જે બહુ તમે જેમ જેમ આગળ વધો ને તેમ તેમ આ બધા પ્રોબ્લેમ્સ તમને નડતા જાય. આમ તમે સીધી રીતે જીવતા હોય તો ન નડે, પણ તમે જેમ જેમ આગળ જાઓ ને તેમ તેમ શું થાય, તમે કોઈ સત્યની તરફ જેમ જેમ આગળ વધતા જાઓ ને પછી એક વખત એક સમય એવો આવે તમને કે તમે જ સાચા છો, એવો તમને અંદરથી અહંકાર થઈ જાય. આ બધા સાયન્ટિસ્ટ હોય, પીએચડી હોય, એટલા માટે તો કહેવત છે કે બે જ્ઞાની માણસો કોઈ દિવસ એક સાથે નથી બેસી શકતા, કારણ કે બંનેને પોતપોતાનો અહંકાર નડે છે, સમજો. જ્ઞાની વ્યક્તિઓને બેને બનતું કેમ ન હોય? આ વિશ્વામિત્રને વશિષ્ઠથી તો આ બધું ચાલતું આવે છે. એટલે અહંકાર અતિશય સૂક્ષ્મ છે અને એ અહંકારને જીતવો બહુ જરૂરી છે, બરાબર. એટલા માટે અહીંયા કહ્યું છે કે ભાઈ બ્રાહ્મણને એનું જોઈતું માન સન્માન જે કંઈ છે તે દઈ દેવું, એનું બહુ મહાત્મય કહ્યું છે શાસ્ત્રોમાં. અને એક વખત જીવ છે ને સ્વર્ગલોકના દેવતા બની જાય, પણ અહીંયા મનુષ્ય લોકમાં બ્રાહ્મણત્વ આવવું બહુ કઠણ છે. પણ બ્રાહ્મણની વ્યાખ્યા આપણા શાસ્ત્ર પ્રમાણે શું છે એ સમજો. બ્રાહ્મણ માતા અને બ્રાહ્મણ પિતા, એટલે શુદ્ધ બ્રાહ્મણ માતા અને શુદ્ધ બ્રાહ્મણ પિતા, એના થકી જેનો જન્મ થયો એ જ બ્રાહ્મણ. કોઈ એક બ્રાહ્મણ અને બીજું બ્રાહ્મણ ન હોય તો એ બ્રાહ્મણ કહેવાતો નથી. એટલે શાસ્ત્રોમાં બ્રાહ્મણનું બહુ મહાત્મય કહ્યું છે કે એના દ્વારા જીવ જે છે તે પોતે પોતાની ઉધ્વગતિ સાધી શકે છે, અને બ્રાહ્મણનો અનાદર કરે તો એની અધોગતિ પણ થાય છે.
કારણ કે કર્મકાંડ કરનારા, જે ક્રિયાઓ કરાવનારા તમારી પાસે એ બ્રાહ્મણો છે. શાસ્ત્રોમાંથી એના અર્થને જાણનારા અને જણાવનારા એ બ્રાહ્મણો છે. એટલે બ્રાહ્મણમાં પોતાનામાં તો બ્રહ્મત્વ એટલે બ્રાહ્મણત્વ એનો અર્થ જ બ્રહ્મત્વ થયો. એ હોય અને એ બીજાને પણ એ પ્રમાણે આપી શકે છે. એટલા માટે અહીંયા શાસ્ત્રોમાં કહ્યું કે ભાઈ જેના માટે યોગ્ય નથી એને એ યોગ્ય બનાવી શકે છે, અને જે યોગ્ય છે એને એ અયોગ્ય પણ કરી શકે છે. સમજો, આટલી બ્રાહ્મણની કેપેસિટી છે. અને બ્રાહ્મણોના ઇતિહાસ છે. ભૃગુ ઋષિ, બરાબર, તે ભગવાન જોડે અડી બેઠેલા. શુક્રાચાર્યના પિતાજી થાય એટલે ખ્યાતિની હત્યા કરી નાખી ભગવાને. હત્યા એટલે ખ્યાતિને, જો ખ્યાતિનો જે વધ કરી નાખ્યો. જ્યારે અસુરો બચવા માટે શુક્રાચાર્યના ત્યાં ગયા, એટલે ભૃગુ ઋષિને ત્યાં ગયા. ત્યારે તો શુક્રાચાર્ય ના આવેલા આશ્રમમાં. ભૃગુ ઋષિ તો તપસ્વી હતા, તપ કરતા હતા. તો ત્યારે એમના જે પત્ની ખરા ને ખ્યાતિ દેવી, એ જ આશ્રમમાં હતા. આશ્રમ ખોલીને એમણે પેલા લોકોને સહારો આપ્યો. કોને? અસુરોને, દાનવોને. અને આ બધા ઇન્દ્ર આદિ જે કોઈ દેવતાઓ હતા તે મારવા આવતા હતા એ લોકોને. તો ખ્યાતિ જે હતા એમના પત્ની, એમણે ઇન્દ્ર જોડે મગજમારી ચાલુ થઈ ગઈ. અને ઇન્દ્રને કંઈક આખા એ કરી ગયા, ઘડી ગયા. એટલે પછી ભગવાન આવ્યા. અને ઇન્દ્ર વગર તો આખું ત્રિલોકીનું એ નહીં ચાલે ને. એમણે ભગવાને ખ્યાતિને મારી નાખ્યા. એટલે પછી ભૃગુ આવ્યા. તો ભૃગુ કહે, તમે મારી પત્નીની હત્યા કેમ કરી? તમે નારીની હત્યા કરી નાખી, તમને સ્ત્રી હત્યા લાગી ગઈ. હું તમને શ્રાપ આપું. તો ભગવાન કહે કે તું મને શ્રાપ આપી શકે છે એકચ્યુઅલી? હું કોણ છું તને ખબર છે? હા, હું આપી શકું છું એમ કહે. તમે નારાયણ છો તો પણ હું તમને શ્રાપ આપી શકું છું. હું બ્રાહ્મણ છું એમ કહે, એ પણ તપસ્વી બ્રાહ્મણ છું. તમે ભલે ભગવાન છો તો પણ હું તમને શ્રાપ આપી શકું છું. અડી ગયા ભાઈ, સમજો. અને એણે ભગવાનને શ્રાપ દીધો ભૃગુએ કે મારી પત્નીને જેમ તમે મારી છે ને, હું જેમ પત્ની વિયોગમાં છું અત્યારે, એમ તમારે પણ અહીંયા અવતાર ધારણ કરવો પડશે મનુષ્ય લોકમાં, અને તમને પણ પત્ની વિયોગ થશે. એટલે सब कुछ करने का, लेकिन ब्राह्मण के ईगो को कभी हट नहीं करने का, टच नहीं करने का. હવે આ ચરિત્ર જે છે ને, ભગવાનને શ્રાપ આપવો ને આ બધું થવું, આ બધું અતિશયોક્તિ છે. પણ બ્રાહ્મણનું મહાત્મય સમજાવવા માટે ભગવાન વચ્ચે પોતે, આપણે કહીએ ને ઇલ્યુસ્ટ્રેશન, એક્ઝામ્પલ્સ. હવે આવા હાઈ એક્ઝામ્પલ્સને ઇલ્યુસ્ટ્રેશન હોય તો પછી સામાન્ય જને એને માનવા પડે. સમજ પડી? તો ભગવાન જેવા ભગવાન જો સ્વીકારતા હોય શ્રાપ આવી રીતે અને અવતાર ધારણ કરીને એવી લીલા કરતા હોય તો પછી હમ કોણ સે ખેત કે બેગન. એટલા માટે શ્રીજી મહારાજે વચનામૃતમાં ઘણી વખત કહ્યું છે કે બ્રાહ્મણ હોય, ગરીબ હોય, ભગવાન હોય, ભગવાનનો ભક્ત હોય, કોઈ મહાન તપસ્વી હોય, વિદ્વાન હોય, સાધુ હોય, આ બધાને એને જે યથાયોગ્ય હોય માન સન્માન સત્કાર દઈ દેવું. સભા હોય તો સભા, તમારું ઘર હોય તો ઘર, કોઈ બીજી સંસ્થામાં તમે કોઈ જગ્યા પર કોઈ ઓપરેટિંગ ઓફિસર તરીકે હોય ને એમાં કોઈ આવી જાય તો એનું ઉદાહરણ પેલું દક્ષ પ્રજાપતિને શિવજીનું બહુ ફેમસ છે એમાં, બરાબર. એટલે તમે એવી કોઈ પણ જગ્યા પર ઓપરેટિંગ પોઝિશનમાં હો અને કોઈ આવી ચડે અને તમે એને યથાયોગ્ય માન સન્માન ન આપો તો તમે એમાં જવાબદાર છો. અને એ તમને ત્યારે શ્રાપ આપે તો તમને 100% લાગે. સમજજો, કોઈ પદ પર, કોઈ મોટા પદ ઉપર બિરાજમાન હોય તો એવા વ્યક્તિને ટચ નહીં કરવાનું. કારણ કે એ જે પદ પર બિરાજમાન છે એમાં એનું પૂર્વનું કોઈને કોઈ સુકૃત જવાબદાર છે. એટલે આપણે આપણું કામ શાંતિથી કરવામાં ફાયદો છે. બહુ બધી બાબતમાં આપણે હરિભગત નહીં બનવાનું, હરિભગત બનવાનું, બહુ હરી કરવા નહીં જવાની, બરાબર. એટલે જાણીએ પછીની પણ આ બધી બહુ મોટી બીમારીઓ લાગે જ તમને. ન જાણતો હોય ને તો બોલો હિદો હિદો મારા ફેરવ્યા કરે, પણ જાણે ને પછી હરી કરવા બહુ જાય બધે. એટલે બહુ હરી કરવા ન જવી. હું તમને વારંવાર આ શબ્દ કેમ કહું છું કે તમે તમારી ઉપાસનાને, કે તમે તમારી જ્ઞાન શક્તિને, કે તમને જે કોઈ ઇન્ફોર્મેશન કે માહિતી શાસ્ત્રો દ્વારા થયેલી છે એને વારંવાર કસોટીએ નહીં ચડાવો. સમજો, એ ફક્ત ને ફક્ત તમારી સમજણ માટે છે. અને એ સમજણથી તમે આનંદમાં રહીને ભગવાનનું ભજન કરો. એ કસોટી એ એરણ પર ચડાવવા માટે નથી. આ બધી વસ્તુઓ વ્યક્તિ શું કરે છે, આને એરણ પર ચડાવી દે છે, કસોટીએ ચડાવી દે છે. પણ એમાં કસોટીએ ચડાવવામાં કોઈ દિવસ કોઈ સામે માથા ભરેલો માણસ મળી ગયો ભૃગુ ઋષિ જેવો તો આંટામાં લઈ લઈ તમને, બરાબર. કારણ કે આખી દુનિયા ઉપાસના પર ચાલે છે ભાઈ. કોઈ ખતરનાક ઉપાસનાવાળો આવી ગયો
અને અડી ગયો તમારી જોડે વિશ્વામિત્ર જેવો, દુર્વાસા જેવો કે ભૃગુ ઋષિ જેવો, તો તમે આંટીમાં આવી જાઓ કે નહીં? 100% આવી જાઓ. એટલે એ કામ કરવાનું જ નહીં. ભાઈ તું તારા રસ્તે બરાબર, હું મારા રસ્તે બરાબર, આપણે સાચા છે, 100% સાચા છે, પણ એ આપણું જે સત્ય જે છે એ બીજા ઉપર થોપવાની કોઈ જરૂર નથી. બની શકે એવું આ દુનિયામાં કે આપણે જેને સાચા સમજતા હોઈએ એ સાચું હોય, પણ એવું પણ બની શકે એ જે સમજતો હોય તે પણ સત્ય હોય. કારણ કે સત્યના પરિપ્રેક્ષ જે છે તે બહુ મોટા છે, સમજજો. અને આવી ઇતિહાસમાં ઘણી બધી ઘટનાઓ ઘટી છે. બંને પોતપોતાને સાચા સમજતા હોય ને એમાં છેલ્લે બંનેને નુકસાન થયા છે, એકને નહીં, બંનેને નુકસાન થયા છે. એટલે એ માથાકૂટમાં પડવું નહીં કે હું જ સાચો કે તે ખોટો, કે તે સાચો ને હું ખોટો. ભાઈ તું સાચો, તારી રીતે તું બરાબર, હું મારી રીતે મારું કામ કરું છું, મને તું કરવા દે. તલવાર લઈને નીકળી નહીં પડવાનું વાતે વાતે, બરાબર? ચાલો. જેમ વિશ્વામિત્રે સર્જ્યા હતા ભુવનને તેના ઇન્દ્રમાંથી, ભુવનને તેના ઇન્દ્રને કાઢી નાખીને બીજા ઇન્દ્રવાળું કે ઇન્દ્ર વિનાના બીજા ભુવનને કરવા માટે સમર્થ છે. ઇન્દ્ર વગર બી આખું સ્વર્ગલોક ભુવન ચલાવી શકે. તો આ જે ઇન્દ્ર હોય એ ઇન્દ્રને ઉચકીને નીચે બેહાડી દે. આપણા મોદી સાહેબની જેમ રાતોરાત સીએમ નહીં બદલાઈ જતા. અરે સીએમની આખી ટીમ બદલાઈ જાય, સમજો, બરાબર? અત્યારે પણ લોકસભામાં બધાને જેને જેને ટિકિટ આપી છે, હવે સુરતમાં જ જેને ટિકિટ આપી છે એ માણસને કેટલા લોકો ઓળખે છે? અત્યાર સુધી પણ ઘણા નહીં ઓળખતા હશે, સુરતી સમાજ સિવાય, બરાબર? મોદી સાહેબે ટિકિટ આપી દીધી, સમજો. પછી એક ભાઈ તો પેલા શિક્ષક હતા, ભણાવતા હતા, એને ટિકિટ આપી દીધી, સમજી જાઓ. હવે આ બધા જેને જેને આવી રીતે ટિકિટ મળી છે ને, એને કોઈ ઓળખતું નથી કે ઓચિંતા કોલ આવ્યા બીજેપી કાર્યાલયમાંથી ને આ બધાને ટિકિટ મળી. આ બધાને કોઈને કોઈ જગ્યા પર એના સુકૃતના ફળ રૂપે તમે જોવો તો કોઈ સારી દશા કે કોઈ ગ્રહ કે કંઈ ને કંઈ ઉપરથી ગોચરમાંથી કે કંઈ ને કંઈ એવું કોઈ સારી દશા એની ચાલુ થઈ ગઈ. એટલે આ એને એક રાજયોગ મળી જવાનો, 5 વર્ષનો 10 વર્ષનો જે કંઈ હોય તે, સમજો. આમાં એના સુકૃત જવાબદાર ફક્ત ને ફક્ત. બાકી સુરતમાં જ જેને ટિકિટ મળેલી છે એનાથી તો બરાબર બહુ ધુરાંધર ને બહુ મોટા મોટા નેતાઓ સુરતના જ છે બીજા. હા, મનમોહનસિંહ તો લોકસભાના મેમ્બર જ નહીં હતા જ્યાં સુધી વડાપ્રધાન બન્યા ત્યાં સુધી નહીં હતા, બરાબર? મોદી સાહેબ બી લોકસભાના મેમ્બર જ નહીં હતા જ્યાં વડાપ્રધાન બન્યા ત્યાં સુધી. અને અહીંયા જીતેલા ત્યારે અહીંયા વિધાનસભામાં પહેલી વખત જ ગયેલા, સીધા સીએમ ને સીધા પીએમ જ બનેલા, સમજો. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે તમને તમારા સત્કર્મનો કે પુણ્યનું ફળ પરમાત્મા ગમે ત્યારે આપે ને આપે, પણ બધા પોતપોતાના હિસાબે એને કહે. જ્યોતિષ હોય તો એને એ દશા પ્રમાણે કહે, પેલો પેલા પ્રમાણે કહે, પેલો પેલા પ્રમાણે કહે, એવું. કોઈ આશીર્વાદથી કહે, કોઈ વરદાનથી કહે, કોઈ કહે કે મા બાપની સેવા કરી એટલે. પણ છેલ્લે એ છે શું? અલ્ટિમેટલી તમારા સુકૃતનું ફળ. આઈડિયા આવી ગયો? કોઈ કહે કે સાધુની સેવા કરી, પણ એ છે શું? કોઈ કહે કે મંદિરમાં સેવા કરે, પણ એ છે શું? છેલ્લે તમારા સુકૃતનું ફળ, સમજો. એ અલગ અલગ ફોર્મમાં છે. કોઈ કહે કે મંદિરમાં આ ભાઈ સેવા કરે તો એના ફળ રૂપે એને કંઈ મળે, તમે કંઈ બીજું કરતા હોય તો એને આ ભાઈ કંઈ ત્રીજું કરતા હોય, પેલા ભાઈ કંઈ ચોથું કરતા હોય, પણ એ બધું સુકૃત તમારું જમા થાય. અને જીવ અનાદિકાળથી આ લોકમાં ભમ્યા કરે છે એટલે એને કંઈ ને કંઈ કિંચિત કિંચિત વાસના તો હોય, બરાબર? એ ભગવાન આવી રીતે એની વાસના પૂરી કરે. પેલા રાજસ્થાનમાં જ્યોતિષ હતા, દેહ ત્યાગ કરી ગયા, એ સ્મૃતિ ઈરાનીને નહીં કહી ગયેલા રાહુલ ગાંધીની સામે પહેલી વખત ઊભા રહેલા 14માં ત્યારે? એને ખબર હતી કે આ જીતવાની નથી, બરાબર? એટલે પૂછવા ગયા કે ઇલેક્શનમાં શું થશે, હું ઊભી રહેલી છું રાહુલ ગાંધીની સામે. તે કે હા મને ખબર છે. તે કે એનું પરિણામ શું આવશે? તે કે ઇલેક્શનનું પરિણામ ગમે તે આવશે એ મને નહીં ખબર, પણ કેન્દ્રમાં તમને મોટું પદ મળશે એ મને ખબર છે. એને એ પણ ખબર જ હશે કે આ જીતવાની નથી, સમજો. પ્રતિભા પાટીલ એ પણ ગયેલા એમની પાસે, તો પ્રતિભા પાટીલને પણ કહી દીધું તમને મોટું પદ મળશે એ મને ખબર છે. લોકસભાના સ્પીકર બનેલા. કેમ? એ કેવી રીતે કહેતા હોય એ લોકો? એ બધી દશા જોઈને કે ઉચ્ચના ગ્રહની દશા હોય, કેન્દ્રમાં બેઠેલા ઉચ્ચનો ગ્રહ હોય ને એની દશા ચાલુ થતી હોય એટલે ત્યારે એને એના કર્મનું ફળ મળતું હોય, પૂર્વના સુકૃતનું ફળ મળે. એટલે એ ચાલુ થાય, 21 વર્ષની શુક્રની દશા ચાલુ થાય અને કોઈને ચોથા સ્થાનમાં શુક્ર બેઠેલો હોય સુખના સ્થાનમાં, જોરદાર ચાલે પછી.
કામ ધંધા બધું ચાલુ થઈ જાય, બંગલા બધું બની જાય, ઘરવાળી નહીં હોય તો ઘરવાળી બી મળી જાય, બધું થઈ જાય, જમીન મિલકત બધું આવી જાય. બરાબર? કેમ? ચોથે શુક્ર હોય એટલે શું છે? જમીન મિલકતનો કારક છે. પછી તમે કહો કે હોશિયાર ગગો આમ તેમ, એ બધું હોશિયાર કંઈ જોવાય નહીં. બરાબર? પણ ઊંચનો શુક્ર ચોથે બેઠેલો છે, મીનનો શુક્ર બેઠેલો હોય ચોથા સ્થાનમાં, વ્યવસ્થિત રીતે હોય ને એની પર કોઈ પાપ ગ્રહની કે કોઈની દ્રષ્ટિ ન હોય, કોઈ બીજો ગ્રહ નહીં હોય, શુક્ર મૃદુ ગ્રહ છે, એકલો જ બેઠેલો છે, અને એની દશા પેલાને ચાલુ થઈ બરાબર 25 વર્ષનો થયો ત્યારે, એટલે 46 વર્ષનો થાય ત્યાં સુધી એ દશા એને ચાલે, પૂરું થઈ ગયું, એની જિંદગીનું બધું કરી નાખે એમ જ. ત્યારે ઊંચનો હોય તો ફાળ સ્વરાશિ તभी ચાલે, ધંધો બી ચાલે, બધાની ડિગ્રી અલગ અલગ હોય, રાજયોગ હોય બધાની અલગ અલગ હોય. આ બધા જેટલા બેઠેલા છે અત્યારે, એકલો બેસે તો બહુ પાવર આવે. સૂર્ય ગરમ ગ્રહ, શુક્ર મૃદુ ગ્રહ, એટલે શુક્રની અસરને થોડીક ડાયલ્યુટ કરે, સમજો. યુતિમાં ફળ આપે ત્યારે નિજભંગ રાજયોગને એ પણ આપે, એ યુતિને હિસાબે આપે, સારા ફળ આપે, ના નહીં પાડતા. પણ આવી રીતે જ્યારે સિંગલ ગ્રહ ફળ આપે ને એની દશા હોય ત્યારે પણ બહુ જોરદાર ફળ આપે, સમજો. એટલે બધાના પોતપોતાના કથન હોય. રાજયોગ તો બધાને છે, જે અત્યારે બેઠા તે બધાને રાજયોગ હોય જ, પણ મોદી સાહેબના 3 રાજયોગ બધા પર ભારી છે. મોદી સાહેબની કુંડળીમાં જે રાજયોગ બને છે તે બધા પર ભારી છે. અને એમને લગ્નનો માલિક અને રાશિનો માલિક જે મંગળ, એની 7 વર્ષની દશા ચાલે છે એમને અત્યારે, 2028 કે 29 સુધી ચાલવાની છે, 23માં બેઠેલી, 22 કે 23માં. એટલે આ 7 વર્ષમાં એ ભાઈ બધા બોલ્ડ ડિસિઝન લેશે. હજુ તો શરૂઆત થઈ છે 370થી, હજુ તો આવા બહુ એગ્રેશનવાળા ડિસિઝન લેશે જે વિપક્ષે વિચારેલા પણ નથી કે આવું શક્ય હોય ભારતમાં. બટ હી વિલ મેક ઇટ પોસિબલ, કારણ કે પેલો મંગળ ચાલે છે, સમજો. બરાબર? એટલે એ એને એવા એગ્રેસિવ ડિસિઝન લેવડાવશે જ, અને એ લેશે અને સફળતાથી લેશે. જે તમે ને મેં વિચાર્યું નથી ને એવા લેશે. આમ તમે સવારે ઉઠશો, ઓ બાપુ આ શું થઈ ગયું, તમે વાંચો આવું થઈ ગયું. નિર્મલાબેન, હા, હા 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 હા, જે છે એને સમજી ગયો ફેક્ટરને. હા, એ સમજી ગયો એ ફેક્ટરને. હા, સમજી ગયો. એમાં તમને કહું તો છું, સમજો. એટલે આપણી પ્રકૃતિ જે છે, આપણું બોડી જે છે, તે આપણે જે બ્રહ્માંડમાં રહીએ છીએ તે, એમાં ઘણા બધા પ્રકારની ઇફેક્ટો છે, અસરો છે, ને એ બધાની અસર આપણી ઉપર થાય છે. કોરોના થયો તો આખા વિશ્વને એની ઉપર એની અસર થઈ ને. 2019ના ડિસેમ્બર મહિના સુધી કે 2020 અડધો પોણો ગયો, બરાબર, ત્યાં સુધી કોઈને ખબર હતી કે આખું વિશ્વ કોઈ એવી મહામારીમાં જકડાઈ જશે કે લોકડાઉન થઈ જાય ને બધું બંધ થઈ જાય? આવું કોઈ દિવસ આપણે વિચારેલું આપણા જીવનમાં? આખી દુનિયા ઊભી થઈ ગયેલી નહીં, ઊભી રહી ગયેલી ત્યાં ને ત્યાં જ સ્ટેબલ. ના વિચારેલું એવું થયેલું કે નહીં? એટલે ઘણી બધી ઘટનાઓ એવી હોય કે આપણે એની પોસિબિલિટી દેખાતી નહીં હોય, પણ ઘણી વખતે શું થાય કે અમુક માણસના પ્રયત્નો, એટલે એના સુકૃત અને એના પ્રયત્નો એને પોસિબલ કરી નાખે. શક્યતાઓ છે, બધી પ્રકારની શક્યતાઓ રહેલી છે. બરાબર? સત્સંગી જીવન ગ્રંથ શું બોલે છે? રાજાનો ધર્મ, રાજાનો કર્મ, એ જ બધે જવાબદાર છે. મોટા પુરુષના કર્મ જે છે, જે ક્રિયા જે છે, એના દ્વારા સૌથી મોટા લાભ કે ચેન્જીસ કે પરિવર્તન દરેક યુગમાં પોસિબલ છે. સમજજો, આ યુગમાં એકલા નહીં, દરેક યુગમાં પોસિબલ છે. એટલે કોઈ દિવસ કોઈ પણ સારા વ્યક્તિએ અકર્મવાદી બનવું નહીં. સમજજો, પ્રારબ્ધ ગમે એટલું કઠણ હોય કે ગમે તે થાય, પણ હંમેશા પોઝિટિવ રહીને કર્મવાદી બનવું. ભગવાન પર પૂરેપૂરો ભરોસો ને શ્રદ્ધા રાખવી, અને તમારું જે કંઈ કર્મ હોય એને પૂરેપૂરું શ્રદ્ધાથી નિભાવવું. કોઈ દિવસ અકર્મી ન બનવું કે અકર્મવાદી ન બનવું. કોઈ પણ ક્ષેત્રમાં નહીં, ધર્મના ક્ષેત્રમાં તમારા
ક્રિયાના ક્ષેત્રમાં એની ફિલ્ડ લેવું. ને જે વ્યક્તિ તમને એવી નેગેટિવિટી આપતા હોય આમ ને તેમ ને એવું એને ફોલો ન કરતા. કારણ કે જીવના કર્મનું પ્રાધાન્ય દરેક શાસ્ત્રોમાં કહ્યું જ છે. પણ પછી જો તો પણ ફળ ન મળે તો ફ્રસ્ટ્રેશનમાં નહીં આવી જવાનું કે હું આટલું સારું કરું જ ને મને મળતું જ નથી. વેઇટ કરો. તમારા ફળને હજુ પરિપાક અવસ્થામાં પહોંચવાના માટે સમય બાકી છે. વેઇટ કરો. એટલે એટલી ઉતાવળ ન કરો. ડોન્ટ બીકમ ઇમ્પેશન્ટ. ધીરજ રાખો, થોડું ધૈર્ય રાખો. બરાબર. કારણ કે કરેલું કોઈ દિવસ વ્યર્થ જતું નથી, ફોકટમાં મળતું નથી. આ ગીતાજીનો સિદ્ધાંત છે, ભગવાન શ્રી કૃષ્ણે કહી લો. એટલા માટે પોઝિટિવ રહો. અને ભગવાને કહ્યું એ પ્રમાણે આપણા માટે તો ભગવાને બહુ સારી વ્યવસ્થા કરેલી છે નિષ્કામ કર્મયોગની. જે કંઈ કરો પ્રભુ પ્રસન્નાર્થે કરો. અને ભગવાનને રાજી કરવા માટે જે કંઈ બની શકે આપણાથી તે આપણી પૂરી તાકાતથી કરવાનું. પછી ફળ મળે ન મળે હરી ઓમ હરી, દાળ ભાત કરી એ તો ભગવાન આપે જ છે આપણે. બરાબર. એની ચિંતા કા છે. ચાલો. જેમનો ક્રોધાગ્નિ દંડકારણ્યમાં પડેલો અધ્યાપી ઉપશાંતિને પામતો નથી. બ્રાહ્મણનો ક્રોધાગ્નિ જે છે તે દંડકારણ્યમાં પડેલો એવો. બરાબર. દાખલા તરીકે દંડકારણ્ય એટલે જંગલ. જંગલમાં પેલો જે અગ્નિ સળગે તેને કોણ ઓલવવા જાય? એ તો બધું જંગલને ફટાફટ બાળતો જ જાય ને. ક્રોધને આપણા શાસ્ત્રોમાં અગ્નિનું રૂપ કયું છે કે ઘરમાં જ્યારે આગ લાગે ત્યારે તમે કંઈ નહીં બચાવી શકો. તમે તમારી જાતને જ બચાવવાની હોય મેઇન. બરાબર. એટલે ક્રોધાગ્નિ બહુ ખરાબ છે, એ કંઈ ના બચવા દે. તો બ્રાહ્મણનો ક્રોધાગ્નિ સૌથી વધારે ડેન્જર છે, બધું બાળી નાખે. શું કહ્યું? આ કથા આર્ષ રામાયણ થકી જાણવી. બરાબર. આ મહાન સાગર જે કોપ પામેલા મહાનુભવ બ્રાહ્મણોએ અગત્યાદિ તત્ક્ષણ જ અપેય કરી દીધો છે. જે બ્રાહ્મણોની સંતતિમાં વૃદ્ધો જ જેમ એમ સર્વે બાળકો પણ સન્માનને યોગ્ય છે, કેમ કે તેઓ જાતિથી જ લોકગુરુઓ છે. એટલે ભાઈ એવું નહીં કે બ્રાહ્મણમાં જે વૃદ્ધ બ્રાહ્મણ છે તે જ તમારા માટે સન્માનનીય છે. બ્રાહ્મણનો બાળક છે નાનો એ પણ જન્મજાત જ તમારા માટે સન્માનનીય છે. કારણ કે બ્રાહ્મણ જન્મજાત જ ગુરુ છે. સમજજો. આ જો બ્રાહ્મણનો દીકરો હોય તો એ ગુરુ, બ્રાહ્મણની કન્યા હોય તો એ ગુરુ માતા જ છે, જન્મજાત જ. સમજો. એ ગુરુ માતા જ છે અને બ્રાહ્મણ જે છે તે ગુરુ જ છે. બરાબર. એટલા માટે વર્ણ વ્યવસ્થામાં પણ એવું કહ્યું જ છે કે બે જાતિની તો કરવાની જ નથી, પણ બ્રાહ્મણમાં તો સવિશેષ નહીં. ઘણા લોકો અત્યારે આ બધું કંઈક વર્ણાશ્રમના ધર્મોને માનતા નથી ને ઘણા બ્રાહ્મણની દીકરી લઈ આવે, પછી વૈશ્ય હોય તે ક્ષત્રિય હોય તે. આ તમારા કોલેજમાં જ આ બધું થાય. અને પછી જે એ લોકોની હાલત થાય છે મેં જોઈ છે ઘણાની. બરાબર. મારા એકદમ નજીકના છે એ બધાની. પછી એ લોકોની હાલત એવી થઈ જાય પછી કે આ કામ આલું ખોટું થઈ ગયું. પણ મેં કહું આ બધું પહેલાં વિચારાય, હવે ન વિચારાય. કર્યા પછીનું દાપણ નકામું છે. એટલે પહેલાં તો શું વૈશ્ય હોય ને તો એ લોકોને તો આની તકલીફ ચાલુ થઈ જાય, કામ ધંધાથી પરવારી જાય. કારણ કે પહેલી વસ્તુ શું છે, બ્રાહ્મણ પૂજનીય વંદનીય છે. એટલે એ ગુરુ રૂપે જ કહેવાય. તમે હવે એની કન્યાને તમારા ઘરે લાવો પત્ની રૂપે, પછી તમે જે કંઈ તમારી જોડે એનો સંબંધ થાય એટલે બધી મગજમારી ઊભી થઈ જાય પછી. સમજો. હા. એટલે તો વર્ણાશ્રમના ધર્મ કયા છે. એટલે બ્રાહ્મણ હોય તેને બ્રાહ્મણ જોડે, ક્ષત્રિય હોય એને ક્ષત્રિય જોડે, વૈશ્ય હોય એને વૈશ્ય જોડે. એમાં પણ પાછી જાતિઓ, પાછી કાસ્ટ અલગ પાછી કે ભાઈ તમારી જે કાસ્ટ છે તે. એવું પણ નથી કે એકલા વર્ણ. કારણ કે વૈશ્ય વર્ણ તો બહુ મોટો છે પાછો. સમજો. પણ એમાં તમારા કાસ્ટ, તમારી જાતિની જે હોય તે સત્સંગી જીવન ગ્રંથ એવું કહે છે. વર્ણાશ્રમનો ધર્મ એટલે તમારી જાત પણ જોવાય એમ. એવું નહીં કે એકલો વર્ણ જ. તમારે તમારી જાતિની જે હોય તે, ને એમાં પણ પાછી કેવી લાવવી એના પણ બધા અંદર બતાવેલા છે નિયમ કે આવી હોવી જોઈએ. એનું કુળ જોવાનું, એના કુળમાં કેવા વ્યક્તિઓ છે, ચરિત્ર કેવું છે, ગામમાં કેટલા બદનામ છે, કેટલા સારા છે એ જોવાનું. કન્યાને કોઈ પ્રકારનો રોગ નથી તે જોવાનું, એની માતાને નથી કે એના માતાના ઘરમાં કોઈને નથી, એના પિતાને કોઈના ઘરમાં નથી, આ બધું જોવાનું. ત્યારે કંઈક એ થાય. એટલે હોય. હવે આ ઘણા લોકો કંઈક અત્યારે એવું ક્યાં શક્ય છે, આમ છે તેમ છે. હવે એ જેને કરવાનું એને જોવાનું જ ભાઈ. પણ શાસ્ત્રો તો બધી મર્યાદાઓને એ જે પ્રમાણે છે તે લખે જ છે.
અને એ પ્રમાણે પહેલાં લોકો વર્તતા હતા તો આપણા કરતાં સુખી હતા, એટલું મને દેખાય છે. અત્યારે આ બધા ગમે તેવા કાયદા ને બધું ગમે તેવું લિવ ઇન રિલેશનશીપને બધા મન ભાવે તેમ રહેવા માંડે છે. હવે લિવ ઇન રિલેશનશીપમાં જ કેટલા બધા ખૂન થઈ જાય ને કેટલી બધી મગજમારી ઊભી થાય ને મા બાપ બિચારા દુઃખી થાય. પેલા લોકો તો મન ભાવે એમ રહેતા થઈ જાય, પછી મા બાપ દુઃખી થાય. એટલે એવા ધંધા નહીં કરવાના. જે વસ્તુ યથાયોગ્ય રીતે જેમ થતી હોય એમ જ કરવી. બરાબર? ચાલો. પછી એટલે શું કહ્યું? જન્મના બ્રાહ્મણો ગુરુ એમાં ગુરુ એમ ભાગવતમાં કહ્યું છે. માટે તે વિપ્રો સર્વે પૂજ્ય માન્યા છે. એટલે એ બ્રાહ્મણ છે તે બધા માટે પૂજ્ય છે. સર્વ પૂજ્ય તે બ્રાહ્મણો તપ વિદ્યા વિશેષને અનુસારે પરસ્પર પણ પૂજાય છે. પરસ્પર બી પૂજાય, એકબીજાને એ લોકોએ પણ પૂજવાના. કેને હિસાબ છે? તપ વિદ્યા વિશેષને અનુસારે. કોઈ તપસ્વી વધારે હોય અને પેલો બીજો જે ગ્રહસ્થ હોય તો જે ગ્રહસ્થ છે બ્રાહ્મણ એને પેલા તપસ્વી બ્રાહ્મણની પૂજા કરવાની છે. સમજો? બરાબર? એ પ્રમાણે તે આ બ્રાહ્મણો પ્રમાણોના પણ પ્રમાણભૂત છે. જે કોઈ પ્રમાણ જે કયા છે શાસ્ત્રોમાં એના પણ પ્રમાણભૂત એ બ્રાહ્મણ છે. કેવી રીતે? શ્રુતિ સ્મૃતિ પ્રમાણોનું પ્રામાણ્ય જે સર્વ શાખા પ્રત્યય ન્યાય, ઉપસર્ગ અપવાદ ન્યાય, વિરોધ અવિરોધકરણ ન્યાય આદિકના પરિશીલન દ્વારા કે બીજાએ કરાતા અભિઘાતોના નિવારણ દ્વારા યથાવસ્થિત અર્થનો અવબોધ આપવારૂપ છે. તો તે એમને આયત્ત છે. તે આ વિપ્રોને કયો બુદ્ધજન પરાભવ કરે? કોઈ પણ ન જ કરે. એટલે શાસ્ત્રોમાં જે કોઈ આ બધા ન્યાય કયા તો તમે જોતા હશો કે આ બધા ભણાવનારા જે કંઈ હોય તો બધા આચાર્ય જ હોય તો આ બધા ન્યાય તમને સમજાવે. સમજાવનારા બધા બ્રાહ્મણો જ હોય કે ભાઈ વિરોધ ક્યાં છે, અવિરોધ ક્યાં છે, કોને વિરોધ કયો, કોને અવિરોધ કયો. બરાબર? ઉત્સર્ગ અપવાદ ન્યાય આ સંસ્કૃતમાં આવે તે છે વ્યાકરણમાં. બરાબર? પછી સર્વ શાખા પ્રત્યય ન્યાય આ બધા એ લોકો આપણી શાખાઓ જે આવે ને તે વેદોમાં બધી શાખાઓ કઈ તે એટલે જે પ્રત્યય એના જે લાગતા હોય એટલે આ બધા જે ભણતા હોય એના માટેનું છે. પણ એ બધું ભણાવનારા કોણ? બ્રાહ્મણ. એટલે એ ઉદાહરણ સહિત તમને સમજાવી શકે ને એનું જ કામ છે. અને જેનું કામ હોય તે જે કરે તો બરાબર કરે. આપણે નથી ભણેલા તો આપણે નથી ફાવતું, એ નથી આવડતું તો આપણે એમાં પછી ગપ્પા નહીં કરવાનું. એનું કામ છે તો એ કરે. કોઈ વ્યવસ્થિત બ્રાહ્મણને બોલાવી દેવાના ને એને પૂછી લેવાનું કે ભાઈ આ બધું શું છે. કર્મકાંડ કરતા હોય તો એ શીખવાડી દે તમને, પણ ભણેલા હોવા જોઈએ. કન્ડિશન એપ્લાય પાછી. ચાલો. એટલે તે આ વિપ્રોને કયો બુદ્ધજન પરાભવ કરે? કોઈ જ નહીં. હવે આવો બ્રાહ્મણ હોય તો એને કોણ પરાભવ કરી શકે? કોઈ ના કરી શકે. એટલે શાસ્ત્રોમાં છેલ્લે બ્રાહ્મણ વાક્યને પણ પ્રાધાન્ય કહ્યું છે કે બ્રાહ્મણ તમને ઇમરજન્સીમાં જે કંઈ છૂટ આપે એનું પણ પ્રાધાન્ય કહ્યું છે. કેશુ સ્વામી કહેતા હતા કે તમે કોઈ પણ ક્રિયા કરવા જાઓ, હવે દાખલા તરીકે આપણે ત્યાં બધી અમુક છૂટ નથી આપી કે ગણપતિ ન હોય તમારી પાસે તો પેલી સોપારી મુકાવે એના પેલા એક્સચેન્જમાં, હા, પ્રતિક રૂપે. એટલે આવું બધું એ લોકો કરી શકે છે. દે કેન ડુ ઇટ. વિધિ હોય તો અમુક વિધિમાં અમુક વસ્તુ તમારી પાસે ઓછી વધતી હોય તો એની જગ્યા પર ચાલો આ કરો. કારણ કે એ બધું એ કરી શકે છે, એને એ છૂટ આપેલી છે. કેમ? કે વિધિ અટકી ન જાય સંપૂર્ણપણે. એટલે સંપૂર્ણપણે વિધિ અટકે નહીં એટલે શાસ્ત્રોમાં કંઈ જડતા તો હોય નહીં. એટલે એના બધા ઓપ્શન્સ હોય પણ એ ઓપ્શન્સ એ બ્રાહ્મણને ખબર હોવા જોઈએ અને એને ખબર હોય એટલે એ બધા ઓપ્શન તમને આપે. બરાબર? ચાલો. બ્રાહ્મણ જાતિથી જ દેવની પેઠે પૂજ્ય છે અને દાનાદિકમાં અન્યની અપેક્ષાએ પરમપાત્ર છે. સમજો, જાતિથી પૂજનીય વંદનીય છે અને દાન તમારે કરવું હોય તો બ્રાહ્મણ જેવું પરમપાત્ર કોઈ નથી. બ્રાહ્મણને સવિશેષ દાન કરવું. બરાબર? ચાલો. વિદ્વાન વિપ્ર તો વિશેષપણે પૂજ્ય છે. એમાં પાછો બ્રાહ્મણ વિદ્વાન હોય તે તો વિશેષપણે પૂજ્ય. કેમ? તો તે સદા પરિપૂર્ણ પાનીયવાળો સાગર જ જેમ એમ સર્વથી શ્રેષ્ઠ છે. સમજો? જેમ સાગર કેવો સર્વ રીતે સંપૂર્ણ હોય, સાગરમાં બધું જ છે, દરેક પ્રકારના મોતીઓ રહ્યા, બધું જ રહ્યું પરિપૂર્ણ. પાણીથી તો એ ભરપૂર જ છે ને એમાં બધી તમે કેવું તો ઔષધિઓથી માંડીને બધું જ રહ્યું છે. તેમ બ્રાહ્મણ, ભણેલો બ્રાહ્મણ જે છે એમાં શું નથી? વિદ્વાન છે, તપસ્વી છે, ભગવાનનું ભજન કરતો છે, એની પાસે બધું જ છે. એ બધી રીતે પરિપૂર્ણ છે. બરાબર? બ્રાહ્મણ વિદ્વાન હોય કે અવિદ્વાન હોય પણ તે મહદ દૈવત છે. એ બ્રાહ્મણ છે એ જ એનું દૈવત છે. જો અલ્પ પણ અતિલંઘન કરવામાં આવે તો તે બાળી જ દે. એટલે તમે એનું અલ્પ પણ અતિલંઘન કરો તો એમને બાળી જ દે. એટલા માટે હું તમને વારંવાર કહું છું, કોઈ પણ બ્રાહ્મણ ગમે તે પોસ્ટ પર હોય એને કોઈ પણ પ્રકારે કોઈ પણ અપશબ્દ ન બોલવા.
સમજો. એને કોઈ પણ કામ કરતા હોય ને આપણે નહીં કરવાનું. મોદી સાહેબ નહીં બોલતા ને યાર, તમે બીજાની કાં વાત કરો. આટલા બધાને જવાબ આપે છે, બધા ખેરખાઓને જવાબ આપે, સંસદમાં મજાકમાં બધાને ઉડાડે છે. કોઈ દિવસ એને કોઈ ધર્મગુરુની કે કોઈની વિરુદ્ધમાં એક શબ્દ પણ આચરો. એને કેટલા બધા ધર્મગુરુઓ કે કેટલું બધું એને ગાળો આપ્યું, ગમે તે કર્યું, પણ એણે કોઈ એક પણ શબ્દ કોઈ ધર્મગુરુની વિરુદ્ધમાં 25 વર્ષમાં એ ભાઈ બોલ્યા હોય એ મને એક પણ વિડીયો બતાવો તમે. ચાલો બોલો. કે કોઈ મથનો અધિપતિ હોય કે આ કોઈ ગુનેગાર હશે એને સજા કરી હશે CBI દ્વારા કે એના દ્વારા, એ દેટ ઇઝ અનધર મેટર. પણ એને પર્સનલી કોઈની ઉપર કંઈ કમેન્ટ કરી હોય તમે 25 વર્ષમાં એક બી શબ્દ નહીં સાંભળ્યો એનો. ચાલો બોલો, સાંભળો. ચીફ મિનિસ્ટર હતા ત્યારે પણ ને 10 વર્ષમાં પ્રાઇમ મિનિસ્ટર થયા ત્યારે પણ સાંભળો તમે. રામ મંદિરમાં કેટલા બધા લોકો એની વિરુદ્ધમાં હતા અને કેટલા બધાએ ખુલ્લેઆમ એમનો વિરોધ કર્યો, પણ એ વ્યક્તિએ કોઈને કંઈ જવાબ આપ્યો? એ બધા કોઈ પણ એણે એનું કામ કર્યું, એને જે બેસ્ટ લાગ્યું તે, અને એમણે એ બરાબર કરી નાખ્યું. સમજો. અને જેને જે જવાબ જોઈતો હતો તે એમણે એના કર્મ દ્વારા આપી દીધો, પણ ડાયરેક્ટ કોઈનો વિરોધ નહીં કર્યો એમણે. અને હું તમને ગેરંટી જોડે કહું છું, આ જેટલા વિરોધ કરે છે ને, કાલે ઉઠીને એની પાસે ચાલ્યા જાય ને પાછા, તો પાછો એને એક્સેપ્ટ બી કરી લેશે આ બધાને. કારણ કે એ લોકો દે આર નોટ અ મેમ્બર ઓફ પોલિટિક્સ. જે પોલિટિક્સ નહીં કરતા અને આમ એનો વિરોધ કરે છે, એ પાછા એની પાસે ચાલ્યા જાય તો એનો વિરોધ ન કરે, કારણ કે એને શું લાગે એની જોડે પોલિટિક્સ કરે છે, એની જોડે એને મગજ મારી છે. નવજોત સિંહ સિદ્ધુ ક્રિકેટ રમતા હતા અને કોમેન્ટ્રી આપતા હતા, પાછા આપતા થઈ ગયા. વચ્ચે ફરવા આવ્યા રાજનીતિમાં, પછી એકાદ વર્ષ પંજાબની જેલમાં ગયા, હવે પાછા આવી ગયા એની જગ્યા પર. મેં કહું આ જગ્યા ક્યાં ખોટી હતી? થોકો તાલી. સમજો. એટલે દરેક જગ્યા પર છે ને યુગે યુગે આવો એક માણસ આવે કે જેની જે જગ્યા હોય એને બતાવવા આવેલો હોય કે તું તારી જગ્યા પર બરાબર છે, તું ત્યાં રહે, બરાબર. એને એની જગ્યા પર બરાબર સ્થાન મળી ગયું. હવે समझी गया તમે? એટલે सब कुछ करने का, लेकिन उसके साथ कभी नहीं लड़ने का जिसका टाइम अच्छा चल रहा हो. समझो. જેનો સમય સારો ચાલે એની જોડે કોઈ દિવસ લડવા જવું નહીં. બરાબર. મણિશંકર અય્યર દેખાય છે અત્યારે, રાજ બબ્બર દેખાય છે અત્યારે. તમે જો આ બધા આગલી ઇલેક્શનના કોંગ્રેસના કેમ્પેનમાં હતા. 5 રૂપિયાની થાળી રાજ બબ્બર સાહેબ કહેતા હતા મળે છે, જાહેરમાં આવ્યા દેખાતા બંધ થઈ ગયા. મણિશંકર અય્યર નીચ બોલેલા દેખાતા બંધ થઈ ગયા. નવજોત સિંહ સિદ્ધુ આગલા ઇલેક્શનમાં મોદી સાહેબની મિમિક્રી કરતા હતા, માયર બહેનો એમ કરીને, 24માં દેખાતા બંધ થઈ ગયા, કોમેન્ટ્રી આપતા થઈ ગયા. સમજો. એટલે તમને કહું છું, કોઈની જોડે કોઈ મગજમારી નહીં કરો. આ સુકૃત માળા જ ફેરવ્યા કરવાની, ધન ધનાધન ધન. આના જેવી મોટી તલવાર કોઈ નથી. બહુ ખતરનાક તલવાર છે આ સુકૃત. તમારા સુકૃત એટલા ખતરનાક હોવા જોઈએ કે તમારા દુશ્મન જાતે જ લડીને બધા મરી જાય. मोदी के दुश्मनों के पास सिर्फ 2 ही ऑप्शन है, या तो मर जाओ या तो मिल जाओ. અને મીટ જાઓ એ ત્રીજી ચોઈસ તમારી પોતાની. આ જોઉં તમને આટલા બધા ઉદાહરણ બતાવું છું. હું કોઈ વ્યક્તિનો કોઈ બહુ મોટો હું ચાહક નથી, કોઈ કંઈ મોદી ભક્ત ના. આ તમને એક્ઝામ્પલ સેટ કરું છું આની ઉપરથી કે સુકૃત કેટલું મોટું કામ કરે છે. અને એ ભાઈ જે જગ્યા પર બિરાજમાન છે એ જગ્યા પર એટલા ખતરનાક ખતરનાક માણસો આવે કે સામાન્ય વ્યક્તિ તો દેખાય જ નહીં. કારણ કે એ લોકોની રાઇવરી બી એ લેવલની હોય પાછી, અને એમાં પૈસા રૂપિયાની ગેમ હોય તે બી એ લેવલની હોય, તો પણ એ વ્યક્તિ એ જગ્યા પર ટકી રહેલા છે. એટલે સમજો, યુ સી. એટલે એમને એમ નહીં ચાલતું કંઈ પણ. બરાબર ને? કેટલા બધા ઉઠે છે ને કેટલા બધા જાય છે. હમ સાલે ઠેરે વહીં કે વહીં. અને રોજ રોજ એ વધારે મક્કમ થાય છે પાછો. મેઇન આ વસ્તુ જેના મને છે ને સમજો, વ્યક્તિઓની મૂર્ખાઈ કા લાગે છે ખબર? તમે 2002થી એ વ્યક્તિનો ગ્રાફ જુઓ, એનો ગ્રાફ રોજ રોજ મક્કમ થાય છે, તો પણ લડવાવાળો માણસ એના અહંકારમાં એ જોઈ નહીં શકતો કે આનો ગ્રાફ રોજ મજબૂત થાય છે, તો આની જોડે લડવું ન જોઈએ. મારા જેવા સામાન્ય માણસને આટલી બુદ્ધિ આવે છે કે આનો ગ્રાફ મજબૂત થાય રોજ રોજ, એની જોડે ન લડાય. એ બુદ્ધિનું કામ નથી. બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય સમજો કે જેનું જેનું જ્યારે જ્યારે જે જે સુકૃત
તમે શાસ્ત્રોના ઇતિહાસના પુરાણના ઉદાહરણ જોઈ લો. જ્યારે જેનું જેટલું સુકૃત ત્યારે એણે એટલું રાજ કરી લીધું હોય. એ ઇન્દ્રમાં સ્વર્ગલોકના ઇન્દ્રનું પદ હોય કે આ લોકમાં રાજા મહારાજાનું પદ હોય કે ગમે તે હોય, એનું સુકૃત જ કામ કરે એમાં. ને દુષ્કૃત થાય તો એ નીચે પડી જાય, ગબડી જાય. એટલે સુકૃત કર્યા કરવાનું શાંતિથી બેઠા બેઠા, કોઈને છેડવા જવાનું નહીં, કોઈને અડવા જવાનું નહીં. આપણે આપણું કામ કર્યા જ કરવાનું. આજે મેં સારંગપુરનું 3જું વચનામૃત વાંચ્યું, એમાં ભગવાન એટલી જોરદાર ચોખવટ કરેલી છે કે આ લોકની કોઈ પણ વાસના રાખવી નહીં, અને તમને જે વાસના લાગતી હોય તમારામાં એનો ત્યાગ કરીને ભગવાનનું ભજન કરવું, આનંદમાં રહીને ભગવાનનું ભજન કરવું. અને એવું માનવું કે વાસના કદાચ કોઈને કોઈ રહી જશે ભજન કરતાં કરતાં, સમજજો તો મોક્ષ ધર્મમાં જેને નરકરૂપ કહ્યા છે એવો પણ જો કોઈ જન્મ આવશે તો સ્વર્ગલોકના ઇન્દ્ર બનશો કે કોઈ દેવતાનું પદ તમને મળશે જો ભગવાનનું ભજન કર્યું હશે તો. એટલે ભગવાનનું ભજન કદાપી ન છોડવું. આ લોકમાં કે પરલોકમાં તમને જે કંઈ સિદ્ધ થવાનું છે તે ભજન દ્વારા, સુકૃત દ્વારા થશે. સુકૃત એટલે તમે કેવું કે ભાઈ ભજન તમે કહું પાછા કોઈ બાજુ એમાં એમ કે ભજન ને સુકૃત અલગ અલગ છે. અરે ભાઈ ભજન કેવું કે સુકૃત કેવું, ભજન બધા અલગ અલગ રીતે કરે છે ને બધા અલગ અલગ રીતે માને છે. કોઈ ભજનને સુકૃત જે સકામ કરતો હોય એના માટે ભજન બી સુકૃત જ છે. પૈસા નહીં હોય તો શું કરવાનું, આમાં આળા ફેરવાય, બીજું તો શું થાય એનાથી. અને જેની પાસે રૂપિયા પૈસા છે, બીજી જે રીતે સેવા કરી શકે તો તે રીતે કરે, તો એના માટે એ સુકૃત છે. અને જે નિષ્કામ ભગવાનનું ભજન કરે છે, જેને ભગવાન સિવાય બીજું કંઈ જોઈતું જ નથી, તો એને એ ભગવાન પણ 100% મળે જ છે. કારણ કે ભગવાને એ પ્રમાણે યોજના જ ઘડી કાઢી છે કે ભાઈ તમે નિષ્કામ થઈને મારું ભજન કરો તો તમને હું મળીશ, સકામ થઈને કરશો તો તમને જે જોઈએ એ મળશે. એમાં એવું છે ભગવાનને કંઈ પોસ્ટ કે લેટર કે તમારે કંઈ ઈમેલ કરવાની તો જરૂર નથી, કારણ કે એ તો અંતર્યામી જ રહેલા જ કે ચાલો હું ઈમેલ કરી દઉં ભગવાનને, ટક 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 હું આ કરું છું ભગવાન, હિયર વિથ આઈ એમ સેન્ડિંગ યુ ધ ઈમેલ, બરાબર, ધ કોપી ઇઝ જસ્ટ ઇન બિટવીન, એમ કે એમ કરીને વચ્ચે તમે કોપી મૂકો કે મને આ જોઈએ છે, ધીસ ઇઝ ધ ફોર્મ્યુલા મૂકો, ધીસ ઇઝ ધ પિક્ચર, એમ કરીને તમારો બંગલાનો ફોટો મૂકો, ઓકે, એન્ડ હિયર વિથ આઈ એમ કે સેન્ડિંગ યોર કોપી ઓફ માય બંગલો, ધીસ ઇઝ ધ રિક્વાયરમેન્ટ્સ, બંગલાની અંદર આટલી આટલી વસ્તુ જોઈએ, એન્ડ આઈ એમ ડુઈંગ ધીસ થિંગ્સ, એમ કરીને તમે બધું તમે મૂકો તમારો પોર્ટફોલિયો. તો ભગવાન જોઈ, ભાઈ ભગવાન કહે ઓકે રાઈટ ચાલ આને આપો. એવું તો કંઈ છે નહીં. ભગવાન તો અંતર્યામી પણ જ બેઠેલા જ, કોઈ ઈમેલ એડ્રેસની જરૂર નથી, એને બધી ખબર જ છે કે તમે કેમ ભજન કરો છો અને કેમ જોઈએ છે, બરાબર. એટલે તમે નિષ્કામ કરશો તો ભગવાન કહે કે હું તૈયાર જ છું, સકામ કરશો તો જે જોઈતું હશે એ આપી દેશે, બરાબર. એટલે પેલો કે જિંદગી કંઈ નથી, તમે જેવી ઈચ્છો એવી છે જિંદગી, બીજું કંઈ નથી. તમે જેવી ઈચ્છા રાખો એવી તમારું ભવિષ્ય કે જિંદગી થશે, બસ પૂરું. એકદમ શોર્ટ એન્ડ સ્વીટમાં કહી દીધું. તમને શાંતિ જોઈતી હોય, આનંદ જોઈતો તો એ મળે, તમને રૂપિયા પૈસા જોઈતો હોય એ મળે, તમને મોદી સાહેબની જેમ સત્તા જોઈતી હોય તો એ પણ મળે. પોસિબલ છે, મારા જે કહું એ પ્રમાણે તમે રાજા થઈ જ ચૂક્યા છો અને હજુ પણ બની શકો છો જો તમને ઈચ્છા હોય તો, બરાબર. તમારામાંથી ઘણા કંઈક હાલ એકાદ વાર તો બનવું જ જોઈએ, જો મજા આવી જાય, બરાબર. પણ કંઈ મજા નથી કે તમને લાગે એવું મજા છે, કાયમ એલર્ટ મોડમાં જ રહેવું પડે. તમારી ને મારી જેમ આ સાહેબની એમ શાંતિથી બેઠા બેઠા ભજન નહીં થાય પછી મોદી સાહેબથી, સમજી ગયા. એના કરતાં આ જીવ સુખી કહેવાય, આ જીવ સુખી કહેવાય ને અહીંયા તમે બેઠા એ સુખી કહેવાઓ. એ તો બધું પદ જે છે તે પુણ્યના પ્રતાપે ટકેલું હોય ને એમાં કેટલો બધો ભય રહેલો છે, આમાં કોઈ ભય નથી. આ બેઠા બેઠા ભજન થાય. આ સરદારજી જો શાંતિથી કેવા ભજન કરે છે, આખો દિવસ સેવા કરી શકે જ ને, કોઈ ચિંતા છે? આ જીવન સારામાં સારું છે. એ જીવન કંઈ એટલું બધું સારું નથી, એ તો દૂરથી સારું લાગે તમને. ડુંગરા બધા રળિયામણા, પાસે આવે તો પથ્થર. રોજ ભયના એકદમ એલર્ટ મોડ પર કાયમ રહેવું પડે. આમાં તો કંઈ નહીં, શાંતિથી ભજન કરવાનું, તો હું લઈ જવાનું. એટલે આ માળા જે લઈને ચાલ્યો છે, જાજા તું બી ફેરવજે, બરાબર. આ એવું છે. એટલે આ શ્રેષ્ઠ જીવન છે. ચાલો ઓકે, બરાબર છે. ઓ બ્રાહ્મણ છે, વિદ્વાન હોય, હા મહદૈવ, જો અલ્પ પણ અતિલગ્ન કે જેમ અગ્નિ મંત્રથી સંસ્કૃત હોય કે અસંસ્કૃત હોય પણ મોટું ભૂત જ છે, જેનો સ્પર્શ કરે તેને ભસ્મસાત કરી દે છે. આવી ગયું ને, અગ્નિનું જ ઉદાહરણ આવ્યું ને. અગ્નિની કંઈ જરૂર એવી નથી કે ભાઈ આને મંત્રથી તમારે સુસંસ્કૃત કરવી જ પડે. એ તો મંત્રથી સુસંસ્કૃત કરવાની હોય તો આટલી બધી અગ્નિના હોનારત થાય તો આટલા બધા લોકો અંદર બિચારા જે કંઈ ભસ્મીભૂત થઈ જાય તે થાય જ નહીં. આગ આગનું કામ કરે જ છે, એ બાળે એટલે બાળે જ, સમજો. એના માટે કોઈ તમારે સ્પેશિયલ મંત્ર બોલવાની જરૂર નહીં પડતી.
કરંટ જે છે તે કરંટનું કામ કરે જ છે, તમે જાણતા લાગે કે અજાણતા લાગે, એ લાગવાનો એટલે લાગવાનો જ. બરાબર. વસ્તુ જે છે સમજો, વસ્તુ કોઈ દિવસ આજ્ઞાને આધીન નથી, પરંતુ એના ગુણને આધીન છે. આ શાસ્ત્રનો સિદ્ધાંત છે. સમજાઈ દઉં એકવાર શાંતિથી. દાખલા તરીકે સૂર્યનારાયણમાં ગરમી આપવાનો સ્વભાવ છે, તે કોઈની તમારી ને મારી આજ્ઞાને આધીન નથી. હોય સૂર્યનારાયણ ભગવાન, તમે આટલી બધી ગરમી કેમ ફેંકો છો યાર? થોડીક ઓછી કરતા હોવ તો એ તમારી આજ્ઞાને આધીન છે. કેમ? એના ગુણને આધીન છે. એનું કામ શું છે? અગ્નિ ફેંકવાનું, પ્રકાશ ફેંકવાનું, એટલે ફેંકશે. અત્યારે ચંદ્રનારાયણ ઉપર જે આવશે તે ચંદ્ર દેવતા, બરાબર, ઠંડક પહોંચાડવાનું. તમે કહો યાર ઠંડક કેમ પહોંચાડો? તમે બી સૂર્યની જેમ જરા ગરમી આપતા હો તો. અરે ભાઈ, આજ્ઞાને આધીન નથી, એના ગુણને આધીન છે. પ્રકૃતિમાં જે વસ્તુ આવી રહેલી છે, જે પણ કંઈ છે તે બધું પાણી, બરાબર છે. તો પાણીમાં શીતળતાનો ગુણ છે, તો પછી તમે આમ કરીને એને પકડો તો એ શીતળ જ લાગે. અમુક જગ્યા પર પછી એમાં સલ્ફર ને આ બધું, એ બધું કેવું એક્સેપ્શનલ કેસ. બરાબર. મહારાજે જે પ્રથમના 12મા વચનામૃતમાં કહ્યું એ પ્રમાણે કે પ્રકૃતિમાં જેના જેના જે નિયમ છે તે પ્રમાણે જ એ કરે. પૃથ્વીમાં જે રહ્યું છે ઘટપણું આવ્યું છે તે રહેવાનું જ છે એનામાં. સમજો ભાઈ, તમે એમ કહો ભાઈ તું ઘટ્ટ કેમ છે, આ પથ્થર તું ઘટ્ટ કેમ છે, આ મારું તો મને કેમ વાગે યાર, તને વાગવું જોઈએ ને. અરે ભાઈ, એ વસ્તુ છે, એના ગુણને આધીન છે, એ તારી આજ્ઞાને આધીન નથી. એ આજ્ઞાને આધીન ક્યારે થાય ખબર જ તમને? તમારી પાસે વિશ્વામિત્ર જેવું કંઈક બહુ મોટું તપ આવી ગયું, તો તમે તમારા તપ દ્વારા એ વસ્તુનો ગુણ ચેન્જ કરી શકો. વિશ્વામિત્રએ કહ્યું ને, ત્રિશંકુ हम तुम्हारे लिए नए स्वर्ग की रचना कर देंगे. बराबर. दासरी नारायण रावनी सीरियल थी कई, विश्वामित्र 1990, मुकेश खन्ना विश्वामित्र. आ एनो डायलॉग હતો, બહુ જોરદાર ડાયલોગ, આખું બ્રહ્માંડ લાઈ નાખે છે. બરાબર. મોટી મોટી દાઢીવાળા વિશ્વામિત્ર બેઠેલા હોય ત્યારે, ખતરનાક, અને પેલો ત્રિશંકુ ઉપર જતો બતાવે રીસર. જોરદાર ફોટોગ્રાફી હતી. હવે તે સમયની ફોટોગ્રાફી એટલે કેવી હોય, પણ તે સમયે સારી હતી. બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? તપ હોય તો એ જે વસ્તુનો જે ગુણ છે એનાથી વિરુદ્ધ એને કામ કરાવી શકે. પાણીનું કામ નીચે વહેવાનું છે તો એ તપથી એને ઉલટું કરી નાખે. સમજો. પણ એ એના માટે તપ કરવા માટે શું જોઈએ? બાજુ તમારે શાંતિથી તપમાં બી ભજન જ કરવાનું જ ને, તપશ્ચર્યામાં બી કરવાનું તો ભજન જ છે ને. સમજો. એટલે એ ખિસ્સામાં જેટલા રૂપિયા હોય એટલો ખર્ચો થાય. હા, ચાલો. જેમ અગ્નિ સ્મશાનમાં પણ સ્વતઃ તેજસ્વી જ રહે છે, તેમાં તે તેજથી પ્રચ્યુત થતો નથી, અને દુર્ગંધથી ભરપૂર સબ શરીરમાં વર્તા દ્રષ્ટ દોષથી દૂષિત પણ થતો નથી. સ્મશાનનો અગ્નિ છે તે શું કામ કરે છે? તો મરદા બાળવાનું કામ કરે છે. પુરુષના બોડીને બાળે કે સ્ત્રીના બોડીને બાળે, બધાના બોડીને બાળે. બોડી બળે એટલે કેટલી દુર્ગંધ મારે અંદરથી, પણ એ દુર્ગંધનો જે પાસ જે છે એ આપણે લાગે. અગ્નિને એનો ક્યાં અસર નથી, એ તો બધું બાળ્યા જ કરે, ફરફર 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 ફરફર. એની અસર અગ્નિને નથી લાગતી. કેમ? અગ્નિનું કામ જ એ છે કે બાળવાનું છે. એ દુર્ગંધ ત્યાં આપણા જેવા ઊભા રહેલા હોય એને જ આવે છે, અગ્નિને એની કોઈ ઇફેક્ટ નહીં થતી. બરાબર. એવું કહ્યું અહીંયા. કિંતુ અગ્નિના સંસર્ગથી તે જ શરીર દગ્ધ થઈને ભસ્માવશેષ થઈ જાય છે. બરાબર. આ શરીર જે હોય આખું તે ભસ્મ રૂપે થઈ જાય. એટલે સીધો પેલો બોડી હોય 80-90 કિલોનું, એને સીધું પેલો ઘરે લઈ જાય, એના છોકરાને આપી દે કે એના જે સગા સંબંધીના આટલામાં પેલું, જય સ્વામિનારાયણ, હવે તમે આને ઉન્મત્ત ગંગામાં કે ગંગાજીમાં કે યમુનાજીમાં તમારી શ્રદ્ધા પ્રમાણે પધરાવી દેજો. बराबर. 80-90 किलो का बॉडी अभी इतना छोटा हो गया है, अभी इसको घर के लेके जाओ, भस्मावशेष થઈ ગયો. બરાબર. ચાલો. યજ્ઞશાળામાં વર્તતો તો વહની મંત્રોથી સુસંસ્કૃત થઈ સમિદ ધ્રુતાદિક વડે સુપ્રજ્વલિત થતા વિશેષપણે વિરાજે છે. યજ્ઞશાળાનો અગ્નિ પેલો કયો તે, બરાબર છે, એ તો વહની મંત્રોથી સુસંસ્કૃત હોય, એમાં તો કંઈ તમારે પ્રગટાવવાનો નહીં હોય. બ્રાહ્મણ પેલો વહની મંત્ર બોલે અને મંત્રોથી એ અગ્નિ પ્રગટ થાય. યજ્ઞશાળામાં અમે જોયું છે, આમ કરીને 4-5 જણાને ભેગા કરે બ્રાહ્મણો, અને એ બધા એકબીજાને જોઈને, એ બધા બ્રાહ્મણો પાછા વ્યવસ્થિત હોય, બરાબર, નિયમધારી હોય બધા, અને એ કરીને પછી મંત્ર બોલે અને પછી ધીમે રહીને અંદર અગ્નિ પ્રગટ કરે મંત્રોથી. સમજો? હા, કરે.
એ હું આપણે ઝરખોડ ગયેલો ને ત્યારે ઝરખોડ ત્યાં રાજસ્થાનમાં હા યુટ્યુબમાં જ છે સાહેબ, યુટ્યુબમાં છે, જોઈ લેજો. મંત્રો બોલે એનાથી આ અગ્નિ પ્રગટ થાય છે. હા યુટ્યુબમાં જ છે, અગ્નિ પ્રગટ્ય છે, યુટ્યુબમાં જ છે. સાચી વાત છે અશોકભાઈ, મેં યુટ્યુબમાં પણ જોયો છે. પણ આમાં તો આપણે ના ના ગોઠવણી નથી. તમને રીતસર ખબર પડી. હવનકુંડ દૂર છે ને પેલા ભાઈ મંત્ર બોલનારા હોતા છે ને બધું જ છે. એટલે કોઈ કેમેરો ઓન કર્યો હશે. જો હવે હું તમને મારી વાત સત્ય ઘટના કહું. અમે જ્યાં જોયું હતું ત્યાં અમે અંદર જઈને અમને કોઈને જવા જ નહીં દેતા હતા, કારણ કે આપણે તો બુશર્ટ પેન્ટવાળા. પણ એ લોકો આવી રીતે કરતા હતા રોજ, અને એવી રીતે એમણે પ્રગટાવેલો. સમજો, આમ કરીને એ કરે ને એ કરે. અને જે લોકો ધોતિયાવાળા જે હતા તે કહેતા હતા કે ભાઈ આ લોકો આ પ્રમાણે જ જે વહની મંત્ર જે છે એનાથી પ્રગટાવે છે. અને એમાં કોઈ એવા ચીટર કે એવા લોકો ન હતા, વ્યવસ્થિત લોકો હતા. સમજો, એટલે એ પ્રમાણે બોલે તો થાય, હજુ પણ થાય, શક્ય જ છે. કારણ કે એમાં જે વહની મંત્રો કયા છે આપણે ત્યાં, એ પ્રમાણે કોઈ કર્મકાંડી હોય અને એ કરે તો થાય, શક્ય છે બધું. ઓલ પોસિબિલિટીઝ આર છે. શ્રદ્ધા રાખવી પડે તમારે, બરાબર. હા એટલે બધું ભલભલું કરે છે. ચાલો, એટલે વહની મંત્રોથી સુસંસ્કૃત થઈ સમિધ. સમિધ પેલું જે અંદર તમારે હોમવાનું હોય તે, પછી ધ્રુત એટલે ઘી, તમારું આ અશોકભાઈનું ગાયનું ઘી, એના વડે સુપ્રજ્વલિત થતા, એટલે એનાથી અગ્નિ પેલો પ્રગટે વિશેષપણે વિરાજે છે. એટલે એ વિશેષપણે વિરાજે. તેમ જાતિથી વિપ્ર વિદ્યાએ રહિત હોય. સમજો, વિદ્યાએ રહિત કયો છે? જાતિથી બ્રાહ્મણ હોય અને એ વિદ્યાએ રહિત છે, ભણેલો નથી, તો પણ તેજથી વિહીન થતો નથી. એનું તેજ નહીં ઘટતું. એટલે બ્રાહ્મણ હંમેશને માટે આપણા માટે પૂજનીય, વંદનીય. એને ટચ કરવાનો જ નહીં, એ ગમે તે કરે. આપણે નહીં કરવાનું. તો પણ કંઈ આપણે નહીં કરવાનું, આપણે નહીં બોલવાનું, આપણે કંઈ નહીં બોલવાનું, આપણે નીકળી જવાનું. એનું કર્મ એને ભારી. શાસ્ત્રો આપણે એવું કહે છે કે એને એનું જે બ્રાહ્મણત્વ આ જન્મનું પ્રાપ્ત થયું છે ને, એમાં એના ઘણા સુકૃત છે. અત્યારે એનું ક્રિયમાણ જે કંઈ હોય તે એ એના પર છોડી દેવું તમે. આપણે કંઈ નહીં કરવું, સમજો. અને એને એના કર્મ આપણે કંઈ નહીં કહેવાનું. આપણે શું, હા એટલું તમે એને સમજતો હોય ને સમજાવો હોય ખરો, પણ તમે એને દાટી ફટકારી કે એવું ન શકો. સમજાવી તો કોઈને પણ શકો. સમજણ હોય તમારામાં ને એને સમજાવી શકતા હો કે ભાઈ આ તારા માટે યોગ્ય નથી, તો બરાબર છે. પણ તમે દાટી ફટકારી ના શકો, ગાળાગારી ના કરી શકો, મારામારી ના કરી શકો. અવધનીય તો છે જ, એ તો પહેલાં જ આવી ગયો આમ, બરાબર. કારણ કે એ આપણું કામ જ નથી, ભગવાન ના પાડે છે. સમજો, એટલે શું કહ્યું કે ભાઈ તેજથી વિહીન થતો નથી. દુષ્ટજને પરાભવ કરતા પ્રકૃતિથી જ તેને નાશ કરી દે. જે તો વિદ્યા તપે સંપન્ન છે તે સભામાં વિશેષતઃ માનનીય છે. હવે આ બે વાક્ય આપણે કાલે જોઈશું. ટાઈમ બહુ થઈ રહેલો છે. શ્રી